આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે, નવો એકમ જૈવિક અણુઓ, જેને કહેવામાં આવશે બાયોમોલિક્યુલ્સ. તો અહીંયા આપણે 14 નંબરનો એકમ છે એનસીઈઆરટીમાં જૈવિક અણુઓ, જેને કહેવામાં આવશે બાયોમોલિક્યુલ્સ. તો જીવંત પ્રણાલી માટે આવશ્યક રાસાયણિક પદાર્થોને કહેવામાં આવશે જૈવિક અણુઓ. આ જૈવિક અણુઓની અંદર આપણે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ વગેરેનો સમાવેશ થાય છે. તો અહીંયા આપણે સૌથી પહેલું સ્ટાર્ટ કરીશું કાર્બોહાઈડ્રેટથી. કાર્બોહાઈડ્રેટ જે આપણને માત્ર વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા હોય છે. તો આપણે ટોપિક નવું અહીંયાથી સ્ટાર્ટ કરીએ. કાર્બોહાઈડ્રેટ વિશે થોડી માહિતી લઈ લઈએ. કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ મેળવવા માટેનો સૌથી અગત્યનો સ્ત્રોત છે વનસ્પતિ. કાર્બોહાઈડ્રેટ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય. કાર્બોહાઈડ્રેટની ખૂબ જ મોટી વિશાળ શ્રેણી રચાતી હોય છે. નામ ઉપરથી ખબર પડે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા સંયોજનને કાર્બોહાઈડ્રેટ કહેવામાં આવે છે. તો અહીંયા કાર્બોહાઈડ્રેટ, હાઇડ્રેટ એટલે પાણી. એટલે પહેલાં એવું કહેવાતું કે કાર્બનનો હાઇડ્રેટ એટલે કે કાર્બોહાઈડ્રેટ કહેવામાં આવતું હતું. સૌથી પહેલાં એને કહેવામાં આવતું કાર્બનનો હાઇડ્રેટ, અને એની ઉપરથી નામ બની ગયું કાર્બોહાઈડ્રેટ. તો કાર્બનનો હાઇડ્રેટ કેવી રીતે? એક્ઝામ્પલ તરીકે ઉદાહરણમાં લો ગ્લુકોઝ. ગ્લુકોઝનું સૂત્ર શું છે? C6H12O6. તો અહીં આને આપણે કાર્બોહાઈડ્રેટમાં ફેરવીએ તો C6H2O6 માટે આને કહેવામાં આવશે કાર્બોહાઈડ્રેટ. એ જ પ્રમાણે સુક્રોઝ, તો C12H22O11, તો C12H2O11. સ્ટાર્ચ, તો C6H10O5 N ટાઈમ્સ, એટલે કે C6H2O5 N ટાઈમ્સ. આ રીતે સ્ટાર્ચનું કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે લખી શકાય. માટે આના ઉપરથી કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર બન્યું કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર થશે CxH2O. પણ કાર્બોહાઈડ્રેટના સૂત્રમાં હાઇડ્રેટ હોવું તેવું જરૂરી નથી. આ એક આકસ્મિક સંજોગ છે કે જેની અંદર H2O બને છે. બીજા કેટલા એવા કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે કે જેની અંદર H2O બનતો નથી, છતાં પણ તેને કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોહાઈડ્રેટ સંયોજન કહેવામાં આવે છે. એવા ઉદાહરણમાં રેહેમનોઝ કે જે કાર્બોહાઈડ્રેટ છે જેનું સૂત્ર C6H12O5 છે.
રહેમનોઝ C6H12O5, જેમાં H2O નથી બનતો છતાં પણ તે કાર્બોહાઈડ્રેટ છે. બીજા એવા કેટલાક કાર્બનિક સંયોજનો છે કે જે કાર્બોહાઈડ્રેટના જેમ જ બંધારણ ધરાવે પણ તે કાર્બોહાઈડ્રેટ નથી. કાર્બોહાઈડ્રેટ નથી કેટલાક એવા કાર્બનિક સંયોજનો. તો એના આપણે ઉદાહરણો જોઈએ કે કાર્બોહાઈડ્રેટના જેવું જ બંધારણ ધરાવે પરંતુ કાર્બોહાઈડ્રેટ સંયોજન નથી. એક્ઝામ્પલ તરીકે ફોર્માલ્ડિહાઇડ. તો એનું સૂત્ર એ CH2O. એસિટિક એસિડ, જેનું સૂત્ર એ C2H4O2. એટલે આપણે લખવા જઈએ તો આનું સૂત્ર આ રીતે લખાય કાર્બોહાઈડ્રેટ પ્રમાણે C2H2O2, પણ કાર્બોહાઈડ્રેટ નથી. આ જ પ્રમાણે લેક્ટિક એસિડ, જેનું સૂત્ર C3H6O3. તો આને પણ આપણે લખીએ તો આ રીતે બને એનું સૂત્ર કે C3H2O થ્રાઇસ. પણ આ કાર્બોહાઈડ્રેટ નથી, આ પણ કાર્બોહાઈડ્રેટ નથી, આ પણ કાર્બોહાઈડ્રેટ નથી. કાર્બોહાઈડ્રેટને શર્કરા કહેવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટને શર્કરા કહે છે. એટલે મોટા ભાગના કાર્બોહાઈડ્રેટ સ્વાદે શર્કરા શબ્દ વાપર્યો માટે તે ગળ્યા છે. અહીં આપણે ઘરની અંદર વપરાતી શર્કરા, ઘરોમાં વપરાતી શર્કરા, જેને આપણે સુક્રોઝ કહીએ છીએ. શું કહીએ છીએ? સુક્રોઝ. એ જ પ્રમાણે દૂધમાંથી મળતી શર્કરા, જેને લેક્ટોઝ કહીએ છીએ, અને ઘઉં, જુવારમાંથી મળતી શર્કરા, જેને માલ્ટોઝ કહીએ છીએ. અહીં શર્કરા સ્વાદે ગળ્યા છે, પરિણામે શર્કરા માટે એક શબ્દ વપરાય સેકેરાઇડ, અને એ ગ્રીક ભાષામાં વપરાતો શબ્દ એ સેકેરિન અથવા સેકેરમ, અને તેના પરથી શબ્દ આવ્યો સેકેરાઇડ. ક્લિયર? તો હવે આપણે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ જોઈશું, અને એ કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી મળતા એકમોની સંખ્યાને આધારે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ 3 પ્રકારમાં થાય: મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. હવે એના વિશે આપણે જોઈએ. તો કાર્બોહાઈડ્રેટ જે સંયોજનો છે એ કાર્બોહાઈડ્રેટ સંયોજનો એ પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા તો પોલીહાઇડ્રોક્સી કીટોન હોય, અને તેમ અથવા તો જે સંયોજનનું જળ વિભાજન થાય અને એ જળ વિભાજનથી આપણને જે સાદા એકમો મળે છે, જેને આપણે કહીશું કાર્બોહાઈડ્રેટમાંથી મળતા એકમો. તો કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ.
કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનને અંતે મળતા એકમોને આધારે તેનું 3 પ્રકારમાં વર્ગીકરણ થાય છે. પહેલું છે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ એટલે શું? કે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી જળ વિભાજન કરવાથી પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોનનો સૌથી સાદો અણુ કે જેનું જળ વિભાજન થતું નથી, જેને કહેવામાં આવશે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ તો જોઈએ તો લગભગ 20 પ્રકારના મોનોસેકેરાઇડ મળે છે. 20 પ્રકારના શું મળતા હોય? મોનોસેકેરાઇડ. આ મોનોસેકેરાઇડનું સામાન્ય સૂત્ર CnH2nOn છે. મોનોસેકેરાઇડનું સામાન્ય સૂત્ર CnH2nO છે. એટલે કે અહીં ઉદાહરણ તરીકે ગ્લુકોઝ, તો એનું સૂત્ર C6H12O6. ફ્રુક્ટોઝ, તો એનું સૂત્ર C6H12O6. ગેલેક્ટોઝ, જેનું સૂત્ર એ C6H12O6. એટલે આલ્ડીહાઇડ અને કીટોન સમૂહને આધારે અહીં આ એકબીજાથી અલગ પડે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ એ બંને ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ અને ફ્રુક્ટોઝમાં કીટોન હોય છે. તો આવા એકમોને આપણે મોનોસેકેરાઇડ કહેવામાં આવે છે. ત્યાર પછી નંબર 2 ઓલિગોસેકેરાઇડ. કે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી આપણને 2 કે તેથી વધુ, એટલે કે 2 થી 10 એકમો ધરાવતું સેકેરાઇડ મળે તો એને કહેવામાં આવશે ઓલિગોસેકેરાઇડ કહે છે. એટલે કે જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી 2 થી 10 મોનોસેકેરાઇડ એકમ મળે તેને ઓલિગોસેકેરાઇડ કહેવામાં આવે છે. ઓલિગોસેકેરાઇડની અંદર આપણે અહીં કાર્બનની સંખ્યાને આધારે અથવા તો કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનને આધારે મળતા મોનોસેકેરાઇડ એકમની સંખ્યાને આધારે તેનું અહીંયા 3 પ્રકારમાં વર્ગીકરણ કરીએ. એક ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડ કે જેનું જળ વિભાજન એસિડની હાજરીમાં કરીએ અને તેમાંથી 2 મોનોસેકેરાઇડ એકમો મળે, 2 મોનોસેકેરાઇડ એકમ મળે તો તેને ડાયસેકેરાઇડ કહે છે. ડાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર
CnH2n માઇનસ 2ON માઇનસ 1 છે. ડાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર CnH2n માઇનસ 2ON માઇનસ 1 છે. ડાયસેકેરાઇડમાં ઉદાહરણ તરીકે સુક્રોઝ, જેનું સૂત્ર C12H22O11, માલ્ટોઝ તો C12H22O11, લેક્ટોઝ C12H22O11, સેલાબાયોઝ C12H22O11. આ બધા જ ડાયસેકેરાઇડ એકમો છે. આ ડાયસેકેરાઇડ એકમોમાં અહીંયા બે મોનોસેકેરાઇડ એકમો મળે છે. બંને મોનોસેકેરાઇડ બંને સમાન હોય અથવા બંને મોનોસેકેરાઇડ અસમાન પણ હોઈ શકે. જેમ કે સુક્રોઝનું જળ વિભાજન થાય તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે, પરંતુ માલ્ટોઝનું જળ વિભાજન થાય તો બંને ગ્લુકોઝના એકમો મળતા હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર 2, ટ્રાયસેકેરાઇડ. ટ્રાયસેકેરાઇડ કોને કહેવાય? કે જેનું જળ વિભાજન કરવાથી એસિડની હાજરીમાં 3 મોનોસેકેરાઇડ એકમો મળે. તો તેને ટ્રાયસેકેરાઇડ કહેવામાં આવે છે. ટ્રાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર CnH2n માઇનસ 4ON માઇનસ 2. ટ્રાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર CnH2n માઇનસ 4ON માઇનસ 2. ઉદાહરણ તરીકે રેફિનોઝ C18O16 અને H 36 માંથી 4 જાય 32, જેને મેલિટ્રાયોઝ પણ કહેવામાં આવે છે. જેને બીજું નામ છે રેફિનોઝનું, મેલિટ્રાયોઝ પણ કહે છે. હવે આપણે ત્રીજું જોઈએ આની અંદર, નંબર 3, ટેટ્રાસેકેરાઇડ. તો ટેટ્રાસેકેરાઇડ કોને કહેવાય? કે જે મોનોસેકેરાઇડનું જે ઓલિગોસેકેરાઇડનું જળ વિભાજન કરતા, જળ વિભાજન કરતા 4 મોનોસેકેરાઇડ એકમો મળે. 4 મોનોસેકેરાઇડ એકમ મળે, જેને કહેવામાં આવશે ટેટ્રાસેકેરાઇડ. ટેટ્રાસેકેરાઇડનું અહીંયા સૂત્ર આપણે જોઈએ તો એનું સૂત્ર બનશે CnH2n માઇનસ 6ON માઇનસ 3. ON માઇનસ 3. આ થયું ટેટ્રાસેકેરાઇડનું સામાન્ય સૂત્ર. બરાબર. ઉદાહરણ તરીકે સ્ટેચ્યુઓઝ, ક્લિયર? તો આ થયું ઓલિગોસેકેરાઇડ. હવે આપણે નંબર 3, કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણમાં પોલિસેકેરાઇડ. કે કાર્બોહાઈડ્રેટ
કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરીએ તો એ કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી અનેક મોનોસેકેરાઇડ એકમ મળે. અનેક મોનોસેકેરાઇડ એકમ મળે તો તેને પોલિસેકેરાઇડ કહેવામાં આવે છે. જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી અનેક મોનોસેકેરાઇડ એકમો મળે તેને પોલિસેકેરાઇડ કહેવામાં આવે છે. પોલિસેકેરાઇડની અંદર સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયોક્સન વગેરેનો સમાવેશ થાય છે. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ આમ જોઈએ તો ફેલિંગ દ્રાવણ કે ટોલેન્સ દ્રાવણનું રિડક્શન કરે તો તેના આધારે તેનું વર્ગીકરણ બે પ્રકારમાં થાય છે. કાર્બોહાઈડ્રેટ દ્વારા ફેલિંગ દ્રાવણ ટોલેન્સ પ્રક્રિયક ના રિડક્શનને આધારે રિડ્યુસિંગ શર્કરા અથવા નોન રિડ્યુસિંગ શર્કરા એમ બે પ્રકારમાં વર્ગીકરણ થાય છે. બધા જ મોનોસેકેરાઇડ એ રિડ્યુસિંગ શર્કરા છે, ચાહે તેમાં આલ્ડીહાઇડ સમૂહ હોય કે કીટોન સમૂહ હોય. યાદ રાખો કે બધા જ મોનોસેકેરાઇડ રિડ્યુસિંગ શર્કરા છે, ચાહે તેમાં આલ્ડીહાઇડ હોય કે કીટો હોય, પણ તે બધાને કહેવામાં આવશે રિડ્યુસિંગ શર્કરા. મોનોસેકેરાઇડનું આપણે વર્ગીકરણ જોઈએ તો મોનોસેકેરાઇડનું વર્ગીકરણ કાર્બન પરમાણુની સંખ્યાને આધારે અને તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહને આધારે મોનોસેકેરાઇડનું વર્ગીકરણ થાય છે. મોનોસેકેરાઇડનું વર્ગીકરણ કાર્બન પરમાણુની સંખ્યાને આધારે અને તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહને આધારે તેનું વર્ગીકરણ થાય છે. જેમ કે કાર્બન પરમાણુની સંખ્યા અને મોનોસેકેરાઇડ જો કાર્બન પરમાણુની સંખ્યા 2 હોય તો ડાયોઝ કહેવાય અને કાર્બોહાઈડ્રેટના નામની અંદર ઓઝ પ્રત્યય લાગે છે. અને જો તેમાં આલ્ડીહાઇડ સમૂહ હોય તો તેને કહેવામાં આવશે આલ્ડોડાયોઝ. અને જો કીટોન હોય તો કીટોડાયોઝ કહેવાય. ત્રણ કાર્બન હોય તો ટ્રાયોઝ, આલ્ડીહાઇડ હોય તો આલ્ડોટ્રાયોઝ, કીટોન હોય તો કીટોટ્રાયોઝ. 4 કાર્બન હોય તો ટેટ્રોઝ, આલ્ડોટેટ્રોઝ,
કીટોટેટ્રોઝ. 5 હોય તો પેન્ટોઝ, આલ્ડોપેન્ટોઝ અને કીટોપેન્ટોઝ. 6 સંખ્યા હોય તો હેક્ઝોઝ, આલ્ડોહેક્ઝોઝ અને કીટોહેક્ઝોઝ. સાત કાર્બન હોય તો હેપ્ટોઝ, આલ્ડીહાઇડ સમૂહ ધરાવે તો આલ્ડોહેપ્ટોઝ અને કીટોન હોય તો કીટોહેપ્ટોઝ. ક્લિયર? તો આ રીતે મોનોસેકેરાઇડનું વર્ગીકરણ થાય છે. હવે આપણે ગ્લુકોઝનું બનાવટ જોઈએ. ગ્લુકોઝની બનાવટ, તો ગ્લુકોઝ આપણને ક્યાંથી મળે? તો ગ્લુકોઝ પાકા ફળમાંથી, મધમાંથી અને દ્રાક્ષમાંથી. દ્રાક્ષમાંથી ગ્લુકોઝ 20 થી 25% મળે, સૌથી હાઈએસ્ટ દ્રાક્ષમાંથી આપણને ગ્લુકોઝ મળે. ગ્લુકોઝ બનાવવાની બે રીતો એ. સૌથી પહેલું સુક્રોઝમાંથી, તો સુક્રોઝમાંથી ગ્લુકોઝ મેળવવા માટે, સુક્રોઝ એટલે C12H22O11 સુક્રોઝ. સુક્રોઝનું જળ વિભાજન કરતા મંદ HCl અથવા મંદ H2SO4, તો ત્યાં આપણને C6H12O6 ગ્લુકોઝ મળે. અને ગ્લુકોઝની સાથે સાથે ફ્રુક્ટોઝ પણ મળતો હોય છે. ગ્લુકોઝ પ્લસ C6H12O6 ફ્રુક્ટોઝ. આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને આલ્કોહોલમાં અને પાણીમાં દ્રાવ્યતાને આધારે તેમને અલગ કરી શકાય છે. ત્યાર પછી ઔદ્યોગિક રીતે ગ્લુકોઝનું ઉત્પાદન કરવું હોય તો સ્ટાર્ચમાંથી થાય. ઔદ્યોગિક ઉત્પાદન શામાંથી કરવામાં આવશે? સ્ટાર્ચમાંથી. સ્ટાર્ચ કે જેનું સૂત્ર C6H10O5N ટાઈમ્સ. તો સ્ટાર્ચની મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 393 કેલ્વિન તાપમાને 2 થી 3 વાતાવરણ દબાણની અસર હેઠળ જળ વિભાજન કરતા આપણને ગ્લુકોઝ મળે છે, C6H12O6. સ્ટાર્ચનું મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 393 કેલ્વિન તાપમાને 2 થી 3 ATM દબાણની અસર હેઠળ જળ વિભાજન કરવાથી ગ્લુકોઝ મળે છે. તો હવે આપણે ગ્લુકોઝનું બંધારણ જોઈશું. ગ્લુકોઝનું શું જોઈશું? બંધારણ. તો ગ્લુકોઝનું પ્રશ્ન બનશે અહીંયાથી, ગ્લુકોઝનું મુક્ત
શૃંખલા ધરાવતું બંધારણ તો સૌથી પહેલું ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર. ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર CH2O છે. ગ્લુકોઝનું મોલર દળ (180 ગ્રામ પ્રતિ મોલ છે અને આણ્વીય સૂત્ર C6H12O6 છે. ગ્લુકોઝને ડેક્સ્ટ્રોન પણ કહેવામાં આવે છે. ગ્લુકોઝને બીજું શું નામ આપીએ? ડેક્સ્ટ્રોન. અહીં ગ્લુકોઝનું બંધારણ નક્કી કરવા માટેની સાબિતીમાં પહેલી સાબિતી ગ્લુકોઝ કે જેનું સૂત્ર આ રીતે CHOH 4 times CH2OH. ગ્લુકોઝની પ્રબળ રિડક્શન કરતા HI સાથે ગરમ કરીએ તો ગ્લુકોઝને પ્રબળ રિડક્શન કરતા HI સાથે ગરમ કરતા CH3 CH2 4 times CH3 નોર્મલ હેક્ઝેન મળશે અને આ પ્રક્રિયા સૂચવે છે કે ગ્લુકોઝ સરળ શૃંખલા એટલે કે રેખીય બંધારણ ધરાવે છે. આ એક SQ બનશે અહીંયાથી. ગ્લુકોઝ રેખીય બંધારણ ધરાવે છે. પ્રક્રિયા વડે સમજાવો. ત્યાર પછી બીજું એ ગ્લુકોઝ CHOH 4 times CH2OH. ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા આલ્ડીહાઇડ ગ્રુપ છે. આલ્ડીહાઇડમાં C ડબલ બોન્ડ OH હોય. પરિણામે અહીંયાથી H2O દૂર થશે તો CH ડબલ બોન્ડ NOH CHOH 4 times CH2OH અને ગ્લુકોક્ઝાઇમ મળશે. બીજું કે ગ્લુકોઝ CH4 CHOH4 CH2OH ગ્લુકોઝની HCN સાથે પ્રક્રિયા કરું તો અહીંયા યોગશીલ પ્રક્રિયા થાય. આ CH CNOH એટલે HO ઉપર અને CN C ઉપર. ગ્લુકોઝ સાયનોહાઇડ્રીન મળશે. અને આ પ્રક્રિયા સૂચવે છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ છે. કયો સમૂહ? C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ.
આ પણ એસક્યુમાં યાદ રાખવાનું કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહની હાજરી કઈ પ્રક્રિયા દ્વારા નક્કી થાય? તો યોક્સિલ પ્રક્રિયા કોની સાથેની છે? હાઇડ્રોક્સિલેમાઇન અને હાઇડ્રોજન સાયનાઇડ સાથેની. હવે આપણે ગ્લુકોઝનું નિર્ભર ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન જોઈશું. આગળ નંબર 3 ગ્લુકોઝ CHO CHOH 4 times CH2 OH. હવે ગ્લુકોઝનું નિર્ભર ઓક્સિડેશન કરતા જેમ કે Br2 જળ અથવા ફેહલિંગ દ્રાવણ અથવા ટોલેન્સ પ્રક્રિયક તો ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે અને ગ્લુકોનિક એસિડ મળે. શું મળશે? ગ્લુકોનિક એસિડ. તો આજે ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ મળે જે સૂચવે છે કે ગ્લુકોઝમાં જે કાર્બોનિલ સમૂહ છે એ કાર્બોનિલ સમૂહ એ આલ્ડીહાઇડ બનાવે છે. કાર્બોનિલ સમૂહ શું બનાવે છે? આલ્ડીહાઇડ ગ્રુપ. એટલે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે તેમ સાબિત થાય છે. ત્યાર પછી નંબર 4 ગ્લુકોઝ ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO twice O તેના આપણે કેટલા મોલ લઈશું? 5 મોલ. ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે નિર્જળ ઝિંક ક્લોરાઇડ અથવા નિર્ભર પિરિડીન બેઝ ઉદ્દીપકની હાજરીમાં જો ગ્લુકોઝનું એસાઇલેશન કરવામાં આવે તો અહીંયા આપણને CH O C ડબલ બોન્ડ O CH3 એટલે આ એસાઇલ ગ્રુપ વડે H નું શું થઈ જશે? વિસ્થાપન. અને અહીંયા આપણને મળશે 4 times glucose pentacetate CH2O C double bond O CH3 glucose pentacetate મળે. એટલે આની ઉપરથી એવું સાબિત થાય કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ આવેલા છે. આ પ્રક્રિયા દ્વારા શું જાણી શકાય? ગ્લુકોઝની અંદર 5 OH સમૂહ આવેલા છે. નંબર 5 હવે જો આપણે ગ્લુકોઝ CH2OH ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડ ગ્લુકોનિક એસિડ તો ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડનું
આપણે મંદ નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરીએ, બંને બાજુ તીર એક જ જોઈ લેજો, બરાબર, એક ગ્લુકોઝ તરફથી એક ગ્લુકોનિક એસિડ તરફથી, તો અહીંયા આપણને ડાયકાર્બોક્સિલિક એસિડ સેકેરિક એસિડ મળે છે. ડાયકાર્બોક્સિલિક એસિડ સેકેરિક એસિડ, અને આ સેકેરિક એસિડ સૂચવે છે કે અહીં ગ્લુકોઝમાં એક OH પ્રાથમિક છે. કયો આલ્કોહોલ? પ્રાથમિક આલ્કોહોલનો છે. તો આ ઉપરથી ફિશરે અહીં ગ્લુકોનિક એસિડ, સેકેરિક એસિડ અને ગ્લુકોઝના 3 બંધારણ રજૂ કરે. તો અહીંયા ક્વેશ્ચન પૂછી શકે કે ફિશરે રજૂ કરેલા ગ્લુકોઝ, ગ્લુકોનિક એસિડ સેકેરિક એસિડ ના બંધારણ રજૂ કરો. તો ગ્લુકોઝનું બંધારણ આપ્યું એને CHO, COHH, CHOH, COH, તો આ થયું ગ્લુકોઝ. આ જ પ્રમાણે ગ્લુકોનિક એસિડ COOH, CHOH, અને સેકેરિક એસિડ. આ ફિશરે રજૂ કરેલા ગ્લુકોઝના આ બંધારણ, ગ્લુકોનિક એસિડ અને સેકેરિક, આ બધા ડી પ્રકારના બંધારણ, બરાબર. કયા પ્રકારના? એ ડી પ્રકારના. કારણ કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો એ મોટા ભાગે બધા જ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો છે, અને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાં આ લોકોના સ્થાન દર્શાવવા માટે એને આ રીતે ગોઠવણી થાય છે. ક્લિયર? હવે આપણે ગ્લુકોઝનું અવકાશીય બંધારણ વિશે જોઈશું. ગ્લુકોઝનું અવકાશીય બંધારણ, કે જે બંધારણ રજૂ કરવામાં આવ્યું ફિશર વડે, તો ફિશર દ્વારા જે બંધારણ રજૂ થયું ગ્લુકોઝનું COH, H, CH, OH, તો આને આપણે ગ્લુકોઝ કહીએ છીએ, પણ આ ગ્લુકોઝનું સાચું નામ બનાવીએ ડી પ્લસ ગ્લુકોઝ. શું સાચું નામ બને? ડી પ્લસ ગ્લુકોઝ. તો આપણે સૌથી પહેલાં પ્લસની વાત કરીએ, તો પ્લસ આગળ શીખી ગયા
કે પ્લસ નિશાની નામની આગળ લાગે ક્યારે? તો અહીંયા આપણે કહ્યું કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો છે, બરાબર. એટલે આપણે પહેલું લખીએ કે ગ્લુકોઝ એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. હવે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન હોય તો તેના પ્રતિબિંબ મળે, અને એ પ્રતિબિંબ તમે જાણો છો પોલેરીમીટર સાધન વડે નક્કી કરી શકીએ છીએ. કયા સાધન વડે? પોલેરીમીટર. અને પોલેરીમીટરમાં ભણી ગયા કે પ્લસ નિશાની કે સ્મોલ ડી એ સમઘટકનું દક્ષિણ ભ્રમણ સૂચવે છે. દક્ષિણ ભ્રમણ સૂચવે છે. જેને આપણે ડેક્સ્ટ્રો કહીએ છીએ. શું કહીએ છીએ? ડેક્સ્ટ્રો. એટલે અહીં પ્લસ નિશાની એ ગ્લુકોઝનું દક્ષિણ ભ્રમણ સૂચવે છે. કયા સાધનમાં? પોલેરીમીટર સાધન. જ્યારે અહીંયા નામકરણ માટેની એક રીત છે ડીએલ નામકરણ. અથવા એને કહેવામાં આવે છે ડીએલ વિન્યાસ. જેને કહેવામાં આવશે સાપેક્ષ વિન્યાસ. તો એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે કહ્યું કે જો અહીં અસમ કાર્બન ઉપર OH ગ્રુપ ડાબી બાજુમાં જમણી બાજુમાં હોય તો તેને ડી વિન્યાસ કહેવામાં આવે છે. એટલે અહીંયા જે ડી નિશાની મૂકી છે એ ડી નિશાની ડી એ ગ્લુકોઝનો વિન્યાસ સૂચવે છે. ગ્લુકોઝનો વિન્યાસ સૂચવે છે. બરાબર. શું સૂચવશે? વિન્યાસ. તો નોંધ યાદ રાખજો કે એમિલ ફિશરે સૂચવ્યું કે અસમ કાર્બન પર OH સમૂહ જમણી બાજુમાં હોય તો ડી વિન્યાસ અને OH સમૂહ ડાબી બાજુમાં હોય તો તેને એલ વિન્યાસ કહે છે. તો તેને કયો વિન્યાસ કહેવામાં આવશે? એલ વિન્યાસ. એટલે કે અહીં દક્ષિણ ભ્રમણ કે વામ ભ્રમણ હોય, પ્લસ કે માઇનસ હોય, અથવા ડી કે એલ હોય, તેને કેપિટલ ડી કેપિટલ એલ સાથે કોઈ જ સંબંધ નથી. કારણ કે સ્મોલ ડી અને સ્મોલ એલ એ પોલેરીમીટર સાધન વડે નક્કી થાય છે, જ્યારે કેપિટલ એલ અને કેપિટલ ડી એ OH સમૂહના સ્થાન ઉપરથી નક્કી થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ગ્લિસરાલ્ડીહાઇડ. તો ગ્લિસરાલ્ડીહાઇડના અહીંયા આપણને બે અવકાશીય સમઘટકો મળે, OH CHO CHOH CH2
OH. આને પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય, પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ. અને પોલેરોમીટર વડે નક્કી થયું કે આનું પરિભ્રમણ એ માઇનસ થાય એટલે એને માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય છે. આ કોના ઉપરથી નક્કી થયું? પોલેરોમીટર સાધન વડે. પછી જે એમિલ ફિશરે રજૂઆત કરી હતી એની સાથે કમ્પેરિઝન કરવામાં આવ્યું. તો એમિલના મત પ્રમાણે OH જમણી બાજુમાં હોય તો તેને કહેવામાં આવશે ડી વિન્યાસ. માટે જે પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ છે એ પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડની આગળ લખવામાં આવ્યું ડી, એટલે એને કહ્યું ડી પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ. અને બીજું માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ છે એને ચેક કરતા માલુમ પડ્યું કે તેમાં OH કયા કાર્બન ઉપર છે? જમણી બાજુમાં. અરે OH એ જમણી બાજુમાં છે કાર્બન ઉપર, માટે એને કહેવામાં આવ્યું એલ ગ્લિસરાલ્ડિહાઇડ. શું કહેવામાં આવ્યું? એલ ગ્લિસરાલ્ડિહાઇડ. ક્લિયર? તો આની આગળ અંદર આપણે જોઈએ તો એમિલ ફિશરે કહ્યું કે મોનોસેકેરાઇડની અંદર અંતિમ અસમ કાર્બન ઉપર જો OH સમૂહ જમણી બાજુમાં હોય તો તેને ડી વિન્યાસ ગણવામાં આવે છે. એમિલ ફિશરે કહ્યું કે મોનોસેકેરાઇડમાં અંતિમ અસમ કાર્બન પર OH સમૂહ જમણી બાજુમાં હોય તો તેને ડી વિન્યાસ ગણવામાં આવે છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ ગ્લિસરાલ્ડિહાઇડ, તો અંતિમ કિરાલ કાર્બન કોને કહેવાય? તો જુઓ ગ્લિસરાલ્ડિહાઇડની અંદર આ કાર્બન અસમ કાર્બન છે. કિરાલ મતલબ કે કાર્બન સાથે જોડાયેલા ચારે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેને કહેવાય કિરાલ કાર્બન, એટલે આ અસમ કાર્બન છે. અને છેલ્લેથી બીજો કાર્બન જેને કહેવાય અંતિમ કિરાલ કાર્બન, તો આને કહેવામાં આવશે ડી પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ. અને ડી પ્લસ પ્લસ પ્રાયોગિક રીતે નક્કી થાય. આ જ પ્રમાણે ગ્લુકોઝ, આ પ્લસ ગ્લુકોઝ છે. કેવો ગ્લુકોઝ છે? પ્લસ. તો આ પ્લસ ગ્લુકોઝની અંદર આ છેલ્લેથી બીજો કાર્બન એ કિરાલ છે, કારણ કે આની સાથે જોડાયેલા ચાર સમૂહ છે, 1, 2, 3 અને એક આ ઉપરનો ભાગ. તો આ અંતિમ કિરાલ કાર્બન ઉપર આપણે જોઈ શકીએ કે OH સમૂહ કઈ તરફ છે? તો OH સમૂહ જમણી બાજુમાં, માટે આને કહીશું ડી પ્લસ ગ્લુકોઝ કહેવામાં આવે છે. એટલે MCQ માટે ખાસ યાદ રાખજો, ડી અને એલ એ સાપેક્ષ વિન્યાસ છે. ડી અને એલ શું એ સાપેક્ષ વિન્યાસ, જેમાં ગ્રુપ અસમ કાર્બન ઉપર જમણી બાજુમાં હોય તો તેને કહેવામાં આવશે ડી અને ડાબી બાજુમાં હોય તો એલ વિન્યાસ કહે છે. ઓકે.